સતી ધર્મની જાય તો ગુરુ પદ में गंगा बहे अन भागीरथी भरपूर पद पर खे पातक टले बनी रहे सतगुरु चरण की धूल तो गुरु हमारा गारुड़ी अन मुझ पर की में मोरा बतावा मरम तना उतर गया सब जैर सतगुरु આજ ગુરુ વિશે જ બધી વાત થઈ છે. ભજન વાણીઓ પણ એવી જ ગવાણી. તો લક્ષ્ય એવું આજનું રહ્યું આપણે કે ગુરુ ચરણ સિવાય ઉદ્ધાર નથી. જો આ જીવન આપણને મળ્યું છે તો પશુ જેવું જીવન જો જીવતા હોય તો કે ભાઈ પશુ જેવું જીવન કોને કહેવાય? તો તુલસીદાસે રામાયણની અંદર લખ્યું છે કે ખાના પીના સોજા ના સબ કામ હે પશુ સમાના. ખાવું પીવું ને હુઈ જવું એ તો પશુ કરે છે ને. હે વિશે શું કર્યું કે આપણે હાથે ખાઈ છીએ અને આ બોલો એ ખવડાવી તી ખાય, એને આપી તી ખાય. એ બંધનમાં છે ને આપણે નિર્બંધ સહી. પણ નિર્બંધ સહી છતાં બંધનમાં સહી. નિર્બંધ હોવા છતાં હાથે કરીને ગાળ્યો માથું ભરાવીને ગળામાં નાખ્યો છે કે ભાઈ મન પાછો હતો નહીં જ્ઞાન મોકલો. નથી મહેનત કરતા આપણે. હે હતો નહીં જ્ઞાન મોકલો કે હું કેમ કે આ કામ કરે ને એ જ મળે. કારણ કે પોતાનું કામ કરવા આપણે આવ્યા છે, જગત કાર્ય કરવા બેસી ગયા. જગતનું સારું નથી કરવું, જગત જગતનું સારું કરે જ છે. આપણે આપણું સારું કરવું છે તો આપણે આપણું સારું કરવું હોય તો શું કરવું કે એક શબ્દ લઈ લો ગુરુ મહારાજ પાસેથી. આજ એ જ વાત આવી બધે કે સંસારમાં સદગુરુ પાર ઉતારે. કે પાર કેવી રીતે સદગુરુ ઉતારે? કે આમાં કુબુદ્ધિ કચરો પડ્યો છે. બુદ્ધિની અંદર કુબુદ્ધિ, વિચારની અંદર ખોટા વિચાર પડ્યા છે. જે વ્રતિ છે, વ્રતિ ખોટી આપણે વિચાર પ્રગટ કરે અને આપણા જીવનના અલક્ષ્યમાં વલાઈ જાય છે. લક્ષ્યમાં જાતું પણ અલક્ષ્યનું લક્ષ્ય લેવા માટે સદગુરુની પાસે જવું પડે છે. અને એટલે કીધું છે કે લાગ્યા કલે જે સદગુરુના વેદ શું જાણે ઈ વાતું. લાગ્યા કલે જે સદગુરુના વેદ શું જાણે ઈ વાતું. પ્રતિવ્રતા હોય નરપદમણી સોઈ જાણે પીયું કે બાતું. પ્રતિવ્રતા હોય નરપદમણી સોઈ જાણે પીયું કે બાતું. વ્યભિચારણી હાલે વલખતે. હાલે વલખતે વણ લેખે ખાવેલા તું. લાગ્યા કલે જે સદગુરુના વેદ સુજાણે લાગ્યા કલે જે સદગુરુ. શું કહે છે? તમે જો આ શબ્દ બહુ સમજ્યા જેવા છે કે જો એક શબ્દ ગુરુ મહારાજનો જો લાગી ગયો હોય તો અહીંયા સારડી ઘોડે શેદ પડી જવો જોઈએ. એક સાખી છે કે મારા ગુરુએ જડ જડી નહીં સાયડી મારી, એમ કે સાયડી ઉતરે ગઈ આરંપાર. એ સાયડી મારે છે. અને અહીંયા એક શબ્દનું બાણ માર્યું ગુરુ મહારાજે, તે શેદ પડી ગયો. લાગ્યા કલેજે શેદ ગુરુના. આ વેદ હું જાણે વાતું વેદમાં લખેલું. કારણ કે 4 વેદનો અર્ક છે. એ સદગુરુ એનો એક શબ્દ બનાવ્યો. 4 વેદનો એક જ અર્થ, એક જ શબ્દમાં જવાબ એનો કે લે આ 4 માં તારી સિવાય કોઈ નથી, તું જ છો.
હે અહમ બ્રહ્માસ્મિ. હે બધે જ કીધું કે તત્વમસી તું, તારી સિવાય કોઈ. બધા એનો અર્થ એક જ છે. સામવેદ લો, અજુર્વેદ લો, અથર્વેદ લો કે ગમે તે વેદ લો, ચારે ચાર વેદ જરા જરા ફરક ના બતાવે પણ જવાબ બધામાં એક છે. હે આપણે એક જ શેઢે જમીન હોય 10 વીઘા તો 4 શેઢાનું ક્ષેત્રફળ થાય. એમ ગુરુ મહારાજા ચારે વેદનું ક્ષેત્રફળ કાઢી અને આપણે શબ્દરૂપી અર્ક આપ્યો છે. કેટલું મંથન કર્યું છે સંતોએ આ કળયુગના જીવ માટે. પણ છતાં આ જીવ દોડી દોડીને ક્યાં જાય છે? એને ગમાણ ગમે છે, બીજું કાંઈ ગમતું. ગમાણ કોને કહેવાય? ખાવું પીવું ને હુઈ જવું, આને ગમાણ કહેવાય. હે આને ગમાણ કહેવાય. આ માટે આપણો જન્મ નથી, બીજા જન્મ ઘણાય છે મારા વાલા, એમાં મજા કરી લેવું. અત્યારે કામ કરવા આવ્યા એ તો કરીએ. હે તો કહે છે કે ભાઈ લાગ્યા કલેજે સેદ ગુરુના, આ વેદ હું જાણે વાતું. પણ કે પ્રતિવ્રતા હોય ને જો કોઈ નાર પદમણી, એ જાણે આ એના પિયુની વાત. કેવો છેદ માર્યો, કોણે માર્યો? તો આમાં હેઠે જવાબ આપ્યો કે શબ્દ છે એ આપણો સુરતાનો પતિ છે. એ શબ્દ રૂપી બાણ માર્યું. તે કે પ્રતિવ્રતા જે નાર હોય એને કોને કીધું? તે કે વ્રતિની વાત નથી. હે આમાં સુરતાની હારે વાત કરી છે સદગુરુએ. સુરતાની હારે વાત કરી. જો સુરતા આપણી ખડી હોય અને આપણે સુરતાથી જો 2 હાથ લાંબા કરીને કીધું ગુરુ મહારાજ મને આમાં આપી દો તમારો અર્ક જે છે ને, આ જગતમાંથી અર્ક કાઢી અને ગુરુ મહારાજે હથેળીમાં બતાવ્યો. 4 વેદ બાદ કરી અને 5મો વેદ સૂક્ષ્મ કરીને બતાવ્યો કે લે સૂક્ષ્મ વેદ છે ન્યારા પ્યારા, તારે જોવો હોય તો જોઈ લે, હાથ ખોલી બતાવું. આમાં જે વસ્તુ રૂપી વસીરો ને એ જ આ જગતમાં વસીરો, બીજો કોઈ છે? હે તો જે વસ્તુ હતી એ જ આમાં ભરી છે, બીજું કાંઈ નથી. જે વસ્તુ છે, જે વસ્તુ એ 5 તત્વની બની હતી, એ જ 5 તત્વનો દેહ છે. અને એ વસ્તુને જે બોલાવવામાં આવે છે એ જ આ તત્વનું, આ 5 તત્વનું નામ છે. એમ જે વસ્તુનું નામ છે કે વસ્તુ રૂપી વાલો વસી રહ્યો, પણ જેવો ગુણ એવો ગવાણો. હાથમાં છે સાવી તો સાવી બોલાણી, અહીંયા દેહ છે તો દેહનું નામ છે એ નામ બોલાણું. પણ કે કેવું નામ? તે કે નામ બોલાવે નામને, સામા બોલે નામ. નામ તમારે દેહ નહીં પણ કરે આખા વિશ્વનું કામ. એક જ હરખું કામ, એક જ નામ, એક જ નામ પણ કરે આખા વિશ્વનું કામ. હે તમારો જેવો ગુણ એવું નામ. હે જેવો ગુણ એવું નામ છે. અને જો એને એમાં લઈ જાય ગુણ ઈ નામ છે. એટલે કીધું કે ભાઈ વ્યભિચારણી હાલે વલખતી, આપણી વ્રતિ છે. વ્રતિ ગમે ત્યાં ગમે એ કામ કરવા જાય એ વલખા મારવાના છે. એ સાચું ઘર જડવાનું એને નથી. અને કદાચ એ ઘરે બે ગઈ હોય તો એ આખા કુટુંબને હેરાન પરેશાન કરી નાખે. એને ખાવાના અને દેખાડવાના જુદા હોય. એ હજી ઠામ ન પગી હોય, એ ઠામ ઠરી જ ન હોય. હે એનું મનને રાજી જ ન હોય. એને વ્યભિચારણી કીધી છે. કારણ કે એકમાં એનું મન રાજી રહેતું. એટલે ભગવાન શ્રી રામે એક પ્રતીક બતાવ્યું છે કે એક નારી સદા બ્રહ્મચારી. એક નારી સદા બ્રહ્મચારી. તે કે ક્યાં? તે કે સુરતા અને શબ્દારે લગ્ન કરી દો, તમે બ્રહ્મચારી છો, બીજું કાંઈ નથી. તો બ્રહ્મચારીનો મતલબ શું ભાઈ? લગ્ન ન કરવા, બીજા લગ્ન કરીએ તો તકલીફ પડે નહીં. બ્રહ્મની ચરી જે પાળે ને એને બ્રહ્મચારી કીધો. સદાય માટે સદગુરુના ચરણે ગયા પછી જે બ્રહ્મ આપણને નક્કી કરાવ્યો છે ને એમાં વિચાર આપણો રહેવો જોઈએ. શ્વાસે શ્વાસે સુમિરણ કરી લો. તુહી કર તનમે શાન ગુરુએ આપી છે ઈ જ સત્યારસ. જે સદગુરુએ શાન બતાવીને એ સત્યની શાન છે, કોઈ વ્યક્તિની શાન નથી. સત્યની શાન છે. સત્ય હું કીધું કે શાન ગુરુ કી યહી સત્યારથ. દેખો દિલ દર્પણ મેં. જરાક પાછા વળીને જોવો. તમારા દિલની અંદર મહારાજે હમણે એક ચકલીની વાત કરી કે ભાઈ આભલામાં ચકલી બેઠી છે તો એને જો ઈર્ષ્યા થઈ કે મારી જેવી અહીંયા ક્યાંથી આવી ગઈ. તો આપણે આ જગતમાં શું કરી રહ્યા મારા વાલા? હે કોઈનું હારું જોઈ શકતા ના, તરત સાસ મારવા જાય, તરત સાસ મારવા જાય, વગર લેવા દેવાય, કાંઈ લેવા દેવા નહીં. અરે ઓલા 2 ભાઈ કેવા મજા નહીં કે મજાને રહેવાનું નહીં. એટલે કે ભાઈ તનેથી કળા આવડે, જાને માર કાં કરી.
તો એ આપણને બધું બહુ આવડે કે તને કાંઈ ખબર નથી તે કે હું તું નહોતો તે ઓલો મોટો મને આમ કહેતો હતો અણજામી. તમે જુઓ એક જ લોહી બે ભાઈમાં દોડતું હોય, એક જ માનું દૂધ પીધું હોય અને ભેગા મોટા થયા હોય એક જ ખોળામાં હળોટી, પણ છતાં તરાતની વાત તરત માની લીધી. અને આપણું ઘર વિખાય હેનથી ભાઈ તરાતની વાત આપણે તરાત નથી અને આપણે કરીને લાવ્યા, પણ છતાં એને પરાણે આપણા મગજની અંદર બેહાર્યું, બા આમ કરે, બાપા આમ કરે, બેન આમ કરે, ભાભી આમ મને હખત નથી લેવા દેતા. તમે તો આખો દી કામે વયા જાવ, તમને શું ખબર હોય? હવ ઘરમાં કરીને પછી વારો કોનો પડે? હે કે હા બેલું અને ખાણીઓ બહાર પડ્યા હોય બાપા ને બા, એનો વારો આવે પછીમાં કે એને જ બાજરો ખાંડ્યો, એને જ બધું બગાડ્યું. ગમે ને આ જ તકલીફ પડે, પણ નહીં મારા વાલા, એક વખત ગુરુ શરણે વયા જાઓ, આ બધો આટો ઉખળી જાય એવું છે એક જ વખતમાં. એટલે કીધું વભિચારણી અને હાલે વલખતી, પછી એને વણ લેખે ખાવી પડે છે લાત. કહેતા ગોથા ખાવા પડે 84ના. જ્યાં સુધી વ્રતિ આપણે અંદર પ્રગટ છે ને મર્યા ને તો એમને 84 છે ને. આપણે આ બધા પશુ પક્ષીને જોઈએ છીએ, એનો અવતાર કેવો જાય છે. જો એમાં ન જવું હોય અને નિર્વાણ પદે રહેવું હોય તો અત્યારે કામ કર્યા જેવું છે. વળી હાવ નવરાયના સમયમાં તમારે એમ કે ભાઈ ભક્તિ કરી તો ખાવું ક્યારે? તમે 10 દી આટા મારો છો, અમે તમારી વાહમાં ફરી પણ મુંદર 10 દી બીજું કાંઈ. એમાં અમે અગાઉ તમને સમાચાર આપ્યું કે ભાઈ તમે કયો તે દી અમે આવી, થોડુંક કામ તમારું સમેટી લો અને કાં થોડુંક આઘું નાખી દેજો. અને એમાં આપણે જેમ વન વિચરણ સંતો કરતા ને એમ આપણા જગતની અંદર ફરવા નીકળ્યા છે. સદગુરુની વાડી સિવાય ક્યાંય જાતા. કદાચ કોઈ એમ કે ભાઈ અમારા ઘરે તમે ભજન કરવા આવો, કે બાપા એમ નહીં, અમારા ભાઈલાનું જે વાયક ન હોય તો તમારે ને આવી હતી, પણ અમારામાં જા. મહારાજે કીધું ને કે ભાઈ અમારા માં અવગુણ. હું બોલવાનું? અમારા ના નહીં, અમારા માં અવગુણ. અને જો તમને ગુણ આમાં દેખાતા હોય તો મારા સદગુરુના છે. આમાં જો કાંઈ ગુણ જેવો શબ્દ નીકળતો હોય, આને જો વંદન કરવા જેવું કાંઈ તમને લાગતું હોય તો આ ગુરુ ગુણ છે, આમાં કાંઈ છે નહીં. 5 તત્વના ખોળિયાને કાંઈ કિંમત નથી, પણ આમાં જે બોલી રહ્યો છે ને રમી રહ્યો છે ને ત્યાં સુધી આ જગત આખું એને વંદન કરે. કારણ કે એ વ્યભિચારણી નથી થઈ. એટલે વ્યભિચારણી હાલે વલખતી વણ લેખે ખાવે લાતું. આ તો લાગ્યા હોય જેને છેદ ગુરુના, હે લાગ્યા કલેજે છેદ ગુરુના. એટલે કે છે જો છેદ પડી જ ગયો હોય અને વ્રતિમાંથી સુરતા થઈ જ ગઈ હોય તો કે છે કે એક નક્કીપણું કરવું. 4 ફેરા જેની હારે ફેર્યા એની સિવાય હવે બીજો વિચાર હોય જ નહીં. હે નક્કી કર્યો કે ધણી જગતમાં એક જ, બીજો નહીં. કારણ કે ધણીનો ધણી કોઈ હોતો જ નથી. ધણી એને કહેવાય કે ધણીનો ધણી કોઈ જ નથી. એટલે આપણે કીધું કે ભાઈ પોતાની અસ્ત્રી તે અસ્ત્રી, બીજી જગતની માતા બેન દીકરી, પણ પત્નીને પણ એ જ હોય ને પોતાનો પતિ તે જ પતિ, બીજા જગતના ભાઈ બાપ. તો ભાઈ કોની હારે આપણે જીવન જીવવા નીકળ્યા છે એની વાત નહીં માનીને બીજાની માનીને અને ઘરમાં ઝઘડા કરીશું તો જે આપણે પદને પામવું છે ને એ પમાહે નહીં. આધ્યાત્મિક ક્ષેત્રે વિચાર કરવાનો. પણ કે નક્કી થઈ ગયા પછી એક પતિ પછી બીજો કોઈ નહીં. ત્યારે કહે છે તૂટ પડે ભલે ધરણી આકાશા, સુખ જાવે સમદર સાતું. તૂટ પડે ભલે ધરણી આકાશા, સુખ જાવે. એક નાખી કળશો તોય ના વિસરું મારા પ્રાણ પીયું કો. તોય ના વિસરું મારા પ્રાણ પીયું કો. નીરભે ને હતાણી નાચું લાગ્યા કલેજે ગુરુના વેદ સુદાને એ વાતો. લાગ્યા કલેજે છેદ ગુરુના. એક વાર નક્કી કર્યો સદગુરુના ચરણે જઈ કે આ સુરતાનો પતિ કોણ?
ને પતિ તો એ જ ગામમાં ને એ જ ગલીમાં હારે જ રમતી હતી, પણ એને ખબર નહોતી કે આજ મારો ઘરવાળો થવાનો છે. એની હારે રોજ ઢીંગલી પોતે રમે. અને મન જ્યારે ઈચ્છા જ્યારે હાથ કરે ને ત્યારે ઘરે વહી આવે કે મારી દીકરી મોટી થઈ ગઈ છે, હવે છોકરા ન રમવા દેવાય. થાય ને એવું. 12-13 વર્ષની દીકરી હોય અને ગામ શેરી છોકરા હારે રમતી હોય તો આપણે ના પાડી કે બેટા તારે હવે ન રમે. તે કહેતો અમારે હે ને યાર રમવું. બરાબર ને. ઢીંગલી પોતે હવે એને ગમતા નથી, કારણ કે એને શબ્દ વરની હારે નક્કી કરી દીધું છે. કોણ ગોર છે? તો કે સદગુરુ ગોર છે. અને શબ્દનું નિશાન બતાવ્યું. જા તારી હારે રોજ રમતો હતો ને ઈનો ઈ જ છે, પણ તને ખબર સદગુરુએ કીધું તારે આના જ ઘરમાં રહેવાનું. કે આના ઘરમાં મન કહે છે સદગુરુને કે આના ઘરમાં મારે કેમ હું એને નોકરી કરું, મારી દીકરીની વેલ્યુ એને હું નોકરી કરું છું. કારણ કે કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જો નર જો કર્મ કરે વહી ફલ. આ દેહ નગરીનો પ્રધાન કોણ છે? મન છે. મન આ દેહ નગરીનું ધ્યાન રાખે છે. આનો માલિક કોણ છે? એ દરબારને આપણે જાણવાનો છે કે એ માલિક કેવો છે કે જેને હાથ નથી, પગ નથી, મુખ નથી, કાંઈ નથી, પણ એ રાજ એનું છે. રાજ એનું છે, પણ એ હોડ તાણીને હું તો ત્યાં સુધી કોઈને ખબર નથી. એટલે કીધું કે ભાઈ આને જગાડવો પડે છે. સદગુરુના ચરણે જાય એટલે એને જગાડવાની રીત બતાવે. કેવી રીત કે ભાઈ સમરણ થી આ અને રેણીથી આ જાગૃત થાય છે, અને પછી જ આ ખાંડે પણવા જવાય. પેલા પણવા જવાતું એટલે આપણે ગાય સવા બાપા પીપળી વાળા બહુ ઓલા મળે તો કહી દઉં, હે અંગૂઠો મરડીને બેઓને જગાડી આવે. અંગૂઠો મરડીને બેઓને જગાડી આવે. ગોરી કહે છે આવે ઊંઘ આડો જાય, અવાળો રે જાય નાના દલ લેરીઓ રે. જે ગુરુ મહારાજે લહેર બતાવી છે ને આડા અવળી જવા મળી છે. કારણ કે જે શબ્દ વરની હારે પરણાવી એની હારે એને હજી લગાવ નથી. તે કે તો કોને? તે કે હજી એને પિયરનો લગાવ વધારે છે. દીકરી ઈ જ હાહર વાણી થઈ કહેવાય કે લગ્ન પછી 5 દિવસે કે 8 દિવસે તમે એને આટો મારવા તેડી આવો અને એના હાહરાના ઘરની વાત કરતી થઈ જાય ને એટલે સમજવાનું કે આપણી દીકરી હાહર વાણી હવે થઈ ગઈ, આને કોઈ બીજો વિચાર નહીં આવે. અને કે ત્યાં તો હેરાન થઈ ગયા આપણે છે એવું ત્યાં કાંઈ નથી, પણ આપણે આ બાજુ ખીલી છે, ઓલી બાજુ ખીલી હતી, બધી ખીલ્લી જ હતી, ખીલ્લે જ ટીંગાતી હતું બધું. પણ હતું કેટલું કે ફેર થયો, દિશા ફેર. કારણ કે આપણે પેલા અધોગતિમાં હતા, હવે સદગતિમાં ગયા છે. એમાં દિશા ગુરુએ ફેરવી નાખી હસોડી. કઈ દિશા બતાવી? કે ઓતર દિશા. ઓતર દિશા છે ને એ સતગુરુની છે. ક્યારેક કોઈને હવન હોય ને તે જરાક સાંભળજો એની વિધિ વિધાંતમાં પણ એ જે 4 ભાગ હોય ને એને 4 દિશાના પૂજન કરે, એમાં ઓતર દિશા એ સદગુરુની બતાવી. તો ભાઈ આની અંદર આપણે પાઠ માંડ્યો છે ને, તો આમાં સાહેબો ક્યાં આવે છે, એનું પૂજન ક્યાં થાય? તે કે આ ઓતરમાંથી પ્રગટ થાય. ક્યાંથી? આ ઓતર નાભી કમળ છે ને એને ઓતર કીધું, જ્યાં જથારથનો જથ્થો પડ્યો છે. હવે એને જાગૃત કરવો છે, એને પડ્યો છે ને સદગુરુના સમરણથી. કે જે સમરણ આપ્યું છે કે અધર કલામે આસન કરી લે તુહી કર તન્મે. એટલે કીધું કે ભાઈ પછી જો નક્કી થઈ જાય હાહરું સુરતાને, તો હવે શબ્દ સિવાય બીજું કાંઈ છે હવે એને કાંઈ વહીવટ કરવાનો ન રહ્યો કે ભાઈ કાલે શું કરશું. કારણ કે રાજાનો રાજા છે ને એને ઘરે આ ઘરવાળી થઈને ગઈ, એને હવે દાડીઓ કરવાની ન રહેવા, એને દાડીઓ કરવાની ન રહે. કારણ કે એને અઢળો નાણું છે, એને આખું રાજની સાવી મળી ગઈ કે લે હવે તારે રાજ કરવાનું. અને ન દેતા હોય કયો લ્યો અત્યારે દેવી પડે ને, હવે બધું જ કરજો, તમને સારું લાગે ખાવા દેજો બાપા. હવે સુનવાયા થવા મળ્યા. વો ઘરે આવે ને 8 દી હાવ મોળી પડી ગયેલો, કેમ થયું? કે હવે આપણે ક્યાં ઉપાધિ કે જોશના આવી ગઈ ને, જોશના જોરદાર.
જોશના આવી પણ જોરદાર આવી. એટલે જોઈને વર્યો ધાચ્યું, આ બીબા હોય નાનો પડે ભાચ્યું, ઓલી ભાર ઝીલે હો ભીચ્યું. એટલે આ ગુરુ ભાંડડા, આ ગુરુને જે શબ્દ દેવા નીકળ્યા છે ને, એના દ્વારાથી જેના ઘરે સંતાન પ્રગટ થાય ને, એની અંદર એવા સંસ્કાર આવે, એ બીજે જઈને કોઈને પરેશાન ન કરે. કારણ કે કોક એમ કે ભાઈ એના મા બાપ કેવા સંસ્કારી છે, એની લાજ રાખવા હાટુય એ જોશના સીધી રહે, જોર નહીં કરે. હા, આ ગુરુમુખી થવાનો મોટો ફાયદો તો એ છે કે આપણો 3 પેઢી સુધરી જાય, 4થી પેઢી થવું એ થાય. પણ જો એમનો વેલો હાલશે ને, કારણ કે સતનો વેલો છે, આ અમર વેલો છે આ. એટલે કીધું તૂટ પડે ભલે ધરણી આકાશા, સુખ જાવે ભલે સમંદર સાતું, તો એના વિસરું મારા પ્રાણ પીવું કો. મારા પ્રાણ ની અંદર જે મારો પરમાત્મા વારે વારે મને દસ્તક દેવા આવે છે, વારે વારે દસ્તક દેવા આવે છે. કારણ કે આ બ્રહ્મધરાની અંદર એવો એક અગ્નિ છે, એ અગ્નિને ઠારવા માટે મારો વારો વારે વારે ફૂંક આપે છે, એને હૂફ આપે છે. જેટલા તમે નામ સ્મરણ કરી અને આ બ્રહ્મધરામાં નાખ્યા, એટલા જ આપણે શ્વાસા આપણા કામના થયા. બાકી તો બધા કાળના મુખમાં જાય છે. ગંગા સતીએ કીધું ને કે ભાઈ 21,700 આમાં હાલે છે, ગણતરી એને કરી દીધી, પણ કે નો સમજો તો બધા કાળના મુખમાં જાય. કેટલા આપણે આમાં હાંસેવા. અત્યારે આપણે જો ઈ કરવા બેઠા છે કે જે કાંઈ વિચાર આવે એ બ્રહ્મનો જ આવશે, બીજો વિચાર ન કરતા ખાટલો પાથરો છે કે નથી પાથરો, હવે માડા હોદ્યા બંધ કરશે ને શું કરશું, એવું નહીં કરતા. અહીંયા બેઠા છો તો આઈને રહેજો. મહારાજે કીધું ને હાજર રહેજો, જાગતા રહેજો, તો જ કામનું નકર. કારણ કે આમાં મોહ નિંદરમાં જો હુઈ ગયા ને તોય નકામું છે. કા નિંદરમાં હુવો તમે, કા નિંદરમાં હુવો, અજ્ઞાની લોકો રે તમે કા નિંદરમાં હુવો. અજ્ઞાન અવસ્થા છે ને તો એ નિંદર જ છે, બીજું કાંઈ નથી. જેને નિંદરથી જાગ્યો ને એ તરત ભાગ્યો છે. એટલે કીધું કે ભાઈ તોય એના વિસરું મારા પ્રાણ પીવું કો. એક જ નામ, એક જ નામ, એ આમ જો પાર ઉતરી જાય. નામ આધારા કે કીધું ને, વળી પાછા આપણે રામાયણમાં જઈને કીધું, રામાયણમાં તુલસીદાસ બોલ્યા કે કલિયુગ કેવલ નામ આધારા, સુમર સુમર નર ઉતરહી પારા. કલયુગ ની અંદર કોઈ બીજી ધમાલ નથી, કેવલ નામનો આધાર. એટલે કીધું કે ભાઈ નામ લિયા તીને સબ લિયા, સકલ વેદ કા ભેદ, બિના નામ નર નર કે ગયા. ભલે ને પડે 4 વેદ. આ 4 વેદ ને શું બતાવ્યું? 4 વેદ મોઢે હોય પણ એમાં એનો અર્ક ન જાણતો હોય. તે કે 4 વેદ મુખ ભાષણ ભક્તિ. એ ભક્તિ કેવી? ભાષણ કરવા જેવી. ભાષણ કોને કરવાનું હોય? રાજકારણને કરવાનું. જેને કારણ વળગ્યું હોય ને એ આ ભાષણ કરે. આપણને કારણ નથી વળગ્યું, આપણે કારણને મહાકારણને મેલી આગળ જવું છે. હા, તુરિયામાં જવું છે, ત્યારે થાય છે. એટલે કીધું કે ભાઈ તોય ના વિસરું મારા પ્રાણ પીયુકો, નિર્ભય નેહ તણી નાતું, લાગ્યા કલેજે છેદ ગુરુના. આ વેદ શું જાણે આમાં વાતું, નકરી વાતું નથી. પછી કે છે ભાઈ કે પલે પલે મારા પિયુકો નિરખું, ખંડિત નહીં દિવસ રાચું. પલે પલે મારા પિયુકો નિરખું, ખંડિત નહીં દિવસ રાચું. ત્રણે ભુવનમાં હુવા ઉજિયારા, ત્રણે ભુવનમાં હુવા ઉજિયારા. અખંડ વરસે ત્યાં સ્વાચું, લાગ્યા કલેજે છેદ ગુરુના. વેદ સુધારે એ વાતું, લાગ્યા કલેજે છેદ ગુરુના. એવો છેદ લાગ્યો છે ને પ્રેમ જાગ્યો. હવે એની સિવાય મને કોઈ દેખાય નહીં. કારણ કે મન ખીલે બંધાઈ ગયું છે. મન ખીલે બંધાઈ ગયું કે આ જ ગમાણીમાં જે માલ આવે, મારી આ ફરતો જે માલ આવે એ જ મારો, બીજો કોઈ. એટલે કીધું કે પલે પલે મારા પિયુકો નિરખું,
ગુરુ મહારાજે એક શબ્દ એવો આપ્યો તો અંધારું મટીને અંજવાળું થઈ ગયું. હવે એની સિવાય બીજું કોઈ નહીં. પેલા જગત દેખાતું હતું, હવે એ જગત મટી ગયું ને મને જગદીશ દેખાય છે. તે કે આ બધાયમાં, તે કે આ બધાયમાં, એ કે એનું કારણ શું? તે કે આમાં નક્કી થઈ ગયો, આમાં નક્કી થઈ ગયો. એટલે હવે આમાં બીજો દેખાય, બીજો નહીં દેખાય. કારણ કે ઊંચી મેળીએથી આ ઉતર્યો છે. ઊંચી મેળી છે મારા સંતની, માણી ન જાણી ભાઈ. આ જો માણી લઈને તો આ એના જાળિયા છે, ને આ જાળિયાથી તમે જો ને તો તમારી સિવાય કાંઈ જગતમાં પોતા સિવાય કાંઈ નથી. એટલે કીધું કે ભાઈ પલે પલે મારા પિયું કો નિરખું, ખંડિત નહીં દિવસ રાત્યું. હવે આપણે જો સ્મરણ કરતા, જો ભગવાનનું સાચું સ્મરણ થતું હોય કે ભાઈ ધ્યાન કરીએ, તો ભાઈ હુઈ જાય તે ધ્યાન નથી થતું. રોટલી કરીને આપણે એમાં રખડતા હોય, એમાં મન આપણું ભમતું હોય ત્યારે સ્મરણ નથી થતું. તો આમાં અખંડ કરવાની વાત કરી છે ભાઈ. જરાક સમજણમાં લેવું પડે એવું છે કે ભાઈ તો આ અખંડ કેવી રીતે કીધું? તો સદગુરુ મહારાજે આપણને એને શાન કરી છે કે લે આ જપવાનું નથી, જપાઈ રહ્યું છે. આને અજપા જાપ કીધા. પણ અજપો જાપ ક્યારે કહેવાય? કે પેલા નક્કી તો કરવો છે ને કે મૂળજી કોણ? આ બધા કીધું ભાઈ મૂળજી યાર તાર વ્યવહાર કર્યું, પણ મૂળજી કોણ? એક વખત મને મૂળજીનું આમ ફણક દેખાડી દો, વસીનતાનો જો આ નક્કી થઈ જાય તો એ મૂળજી હવ ન ભૂલું. અને એ ગુરુ મહારાજે કીધું તાર હવે ઊભો થઈને દેખાડો. લે એ કે આમાં તું જોઈ લે, આમાં તને દેખાય. તારો મૂળજી જે છે ને તે જેને હક પણ કર્યું એ આમાં બેઠો છે. તે કે આમાં તો ઈ છે ને હું શું કે લઈ લે લો, થયું કે નહીં નક્કી? ઈ છે, હું કીધું ઈ મારા ઈ. તમારે બધાને ઈ હોય ને, કોક ને હોય, બધાને હોય. આ એની જ વાત છે. અમારે ઈ હોય ને તમારે ઈ હોય. આમાં એટલા જણા બેઠા લોકોથી એક ભાઈ જગો આવ્યો છે? નથી આવ્યો. જગો હુઈ ગયો. એટલે જગો અહીંયા આવ્યો ત્યાં ઘરના કે હાલ જાય, એટલે તરત એના એ જ ઊભા થાય. કારણ કે મેળીન સાહેબ એની પાસે હોય, મેળીન સાહેબ એની પાસે હોય. એટલે જેનો જે ઈ છે ને એને જ પ્રગટ કરવાનો, એના જ ભજન કરવાના, બીજાને કરવાના. તો કે બધાનો ઈ એક જ છે, બધાનો. કાલે આપણે કીધું ને કે ભાઈ તુમ હો એક અગોચર સબકે પ્રાણપતિ, કિસી વિધિ મિલો દયામય, તુમકો મેં કુમતી. મારી મતીને પહોંચતી નથી. ત્યાં આપણે સદગુરુની જરૂર પડી, ત્યાં ગુરુ ચરણની જરૂર પડી, ત્યાં આપણને રહેણીની પણ જરૂર પડી. કારણ તને કેમ યાદ નથી કે તું રહેણીમય જીવન નથી. પેલી ભક્તિ કર સંતન કર સંગા, સચ્ચનો સંગ કરો પહેલી ભક્તિ છે. દૂસરી રતિ મમ કથા પસંગા. કે મારા જ્યાં ગુણાનું વાદ થતું હોય ને એક કાન રાખજે, એક બે ભલે રહ્યા સાંભળજે, એક જ, બીજું નહીં. અહીંયા ભલે માયકમાં બોલાતું હોય પણ આખું ક્યાંક થોડું ઘણું હાંસલ થાય ને બધા વાહે જોવે. ફટફટિયું લઈને કોણ આવ્યું? એ આવ્યો એ અહીંયા આવશે, આપણો હશે એ. આપણો હોય ક્યાંય ન જાય, ક્યાંય જગ્યા ન મળે તો ઉભડક બેન સત્સંગ સાંભળેલા છે. દાદરમાં બે ભલે સંડાસની વાંચ આવે તોય સાંભળેલા છે. ગાળા ટાઈપમાં જતા ને મહારાજની હારે બેસી જવાનું ગમે ના હોય. કારણ કે આ 9x10 રૂમ હોય અને એમાં 25 જણા હોય તો ગમે ના બેસી જવાનું. ને માયક ન હોય પણ છતાં એક જ કાને સાંભળવાનું, એક જ કાન. કારણ કે એક કાન કરીને સાંભળશું ને ત્યારે જ મેળ આવશે. એ પહેલા સાંભળવાની મજા નહીં, ત્યાં સુધી પછી યાદે નહીં રહે. પછી કીધું કે ભાઈ પલે પલે મારા પિયું ને નિરખું, ખંડિત નહીં દિવસ રાચ્યું. અને હવે જો અખંડ તું જોવા મળ્યો તો હું છું? તો કે ત્રણેય ભુવનમાં હવે થયા મને અંજવાળા. બ્રહ્મલોક, સતલોક અને કૈલાસ લોક, આ ત્રણેય લોકની અંદર આમાં સભર ભર્યો છે. હવે મને એની વગરની જગ્યા ખાલી નથી. તો આ ભાઈ મને મૃત્યુ લોકમાં કેમ ન દેખાય? આમાં જો દેખાતો નક્કી થઈ ગયો તો આ મૃત્યુ લોકની અંદર પણ આમાં મને ઈશ્વર નક્કી થઈ ગયો કે ઝાડ પાન ને ગમે તેની અંદર જોવો કે એની વગર વૃદ્ધિ ક્યાંય. એક પાંદડું જો હલતું હોય ને તો મારા વાલાની ને હાજરી છે. આ નક્કી થવું જરૂરી છે. પેલા નક્કી કે વાલ આવે છે, પવન હલાવે છે, પણ એ પવન કોણ છે? કોણ પવન છે? કોને પવન મોકલ્યો? કોને હલાવ્યો? પવન જળ છે. 5 તત્વ
આકાશ, વાયુ, પાણી ને પૃથ્વી, આ પાંચે પાંચ તત્વ જળ છે. એમાં પવન પણ આવી ગયો, પવન પણ જળ છે. તો ભાઈ આટલી ગતિએ ભગાડનારો કોણ છે? આને કોણ હાલે છે? કે ઈ ભગવાનનો ઘોડો છે, પવન છે ને ઈ. મારે એની માથે પરમાત્મા બેહી અને ઘોડો ખેલવી રહ્યો છે. પછી વાવાઝોડું તમે ધ્યાન ન દો ને તો એ પવન ઝપાટો કરીને વયો જાય, ફેરવી નાખે દશા. એટલે કીધું કે ભાઈ ત્રણે ભુવનમાં હુવા ઉદિયારા, હવે અખંડ વરસે ત્યાં સ્વાચું. હવે બીજું નખેતર ન આવે, કડવું ખારું મીઠું નહીં. આ તો તમે મુઠ્ઠી ભરીને કણ નાખી દો એટલે હોનું પાકે, હોનું પાકે ને હોનું જ પાકે. આમાં હાસામાં મોતીને હોના સિવાય બીજો કોઈ વાવેતર જ નથી સદગુરુએ કર્યું. એ જ છે, બીજું છે નહીં. પણ કે ક્યારે થાય? સદગુરુના નામની જો તાળી લાગી જાય, સદગુરુના નામ સિવાય બીજું કોઈ દેખાય નહીં. ગમે ત્યાં આપણને સત્સંગ ભજનની વાસ આવે, સુવાસ આવે, ખ્યાલ આવે એટલે દોડીને સત્સંગ ભજનમાં જાવું. 2 કલાકની ઊંઘ બાદ કરીને 2 કલાક બેસી જાવ ગમે ત્યાં, અને શબ્દ લઈ અને હૃદયરૂપી કપાટમાં મૂકી દેવાનો, અને પછી નિરાતે એનું નિધ્યાસન કરવાનું. એટલે કે છે તાળી લાગી ભ્રમણા ભાંગી, ત્યારે તાળી મળી ગઈ ત્યાં તું. તાળી લાગી ભ્રમણા ભાંગી, ત્યારે તાળી મળી ગઈ ત્યાં તું. કહે રવિ રામ में सखी सतगुरु की, કહે રવિ રામ સખી સદગુરુ અરે ક્યાં ને? કહે રવિ રામ में सखी सतगुरु की, કહે રવિ રામ સખી સદગુરુ કે. મન ના દોડે હવે બીજે ધાતુ, લાગ્યા કલે દે સદગુરુ કા વેદ સુદાણે વાતો. લાગ્યા કલે દે સદગુરુ. શું કે છે? તાળી લાગવી જોઈએ. આપણે ખાવ દેશી ભાષામાં, આપણે જ્યારે નાના હતા ને, હાંઠિયા બાહઠિયાની વાત કરું છું, નાના હતા ને તે ડોહલા વખતે તાળી લાગી, મજા આવી, તાળી લાગી. એટલે ભાઈ બાંધતા હોય ને ત્યારે. પણ આમાં એવી તાળી લાગી છે કે ગુરુને શિષ્ય વગરનો હાલે, શિષ્યને ગુરુ વગરનો હાલે. આવી તાળી લાગી. કારણ કે ગુરુ વાટ જોતો હો મારો વાલા, એને બહુ વાટ છે. કારણ કે એને વાવ્યું છે ને, એમાં નિંદામણ કરવા મારો વાલો સુરતાથી જાય છે. એવું હળ હાકે છે કે ઉનાળે આ ગમે એવા ઝાડવા ઊભા હોય ને, નળી હોય, ધરો હોય, ગમે એવું કઢવામાં ઊંડા હોય તો દર વર્ષે લોઢાનો હળ હાંકીને, પણ જો કાહા આપણે ન વીણીએ તો પાછું લીલું થાય. એટલે કાહા આપણે વીણવા જોઈએ. ગુરુ મહારાજ પ્રેમનું હળ હાંકી જાય છે. અત્યારે હળ જ હાલે છે. અને જો આમ 1.5 ફૂટ ઊંડા મોટા મોટા ઢેફા કાઢી નાખી છે. આમાં કોકને ખોટું હોય ને લાગી જાય. મારો હળ રોયો કે ઝીણો એવો આપણને કઈ જાય. પણ એ તો ભાઈ જો ઝીણી તોય ઝીણી કાપે, લોઢા નહીં. લોઢા કાપી નાખે, લાકડા ન કાપે. તો લાકડાને તમે લોઢા જેવા હોય તો કાપી નાખવાના, કારણ કે ઝીણી છે. પણ કોઈની? ગુરુ મહારાજની. એટલે કીધું તાળી લાગી એવી ઝંખના થવી જોઈએ કે મને ક્યારે સત્સંગ મળે, મને ક્યારે આ મારો ગુરુ મળે, ક્યારે મારો ગુરુ ભાઈલો મળે. ત્યારે ભાઈ લાતી ભાવ રાખો, ડાળું મેલીને એના ફળ સાખો. ડાળે નથી વળગવાનું. ભજન કયું ગાયું એમ નહીં, ભજન હું કહેવા માગે છે. એક ભાઈની ફરમાઈશ હતી કે ઓલું ભજન કોણ જાણે કહ્યું કે અંધુકાર ધંધુકાર. પેલા તમે ગાતા શીખો, પેલા ગાતા શીખો, અને ગાવ ને ત્યાં હું ઓલું શીખી જાય છે. આને હું સમજાવાય. અંધુકાર ને ધંધુકાર કાંઈ નહોતું ત્યારે ગુરુ મહારાજ ને શરણે ગયા હતા. એ અંધુકાર ને ધંધુકાર જ હતો. અને સુખવાળી કરીને આમાં 3 ભવનમાં અંજવાળું કરી દીધું કે અંધુકાર ધંધુકારમાં કાંઈ નહોતું. નહોતા ગુરુ નહોતા છેલા. ક્યારે અંજવાળું થયું ને ત્યારે હો ભાઈ, ત્યારે ગુરુ નહોતો, છેલો નહોતો. કોણ હતો? જે કે અદ્વૈત હતો, દ્વૈત ભવ્યો ગયો. ત્યાં ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં. કારણ કે એ અવાચ્ય પદ છે. જે પદ બતાવ્યું ને મારવાલા, એનું વખાણ કરાય એવા, એની ફરતું ફરતું રમાય એવું છે, એના વલયમાં રહેવાય એવું છે. આને કોઈ એમ કે ચોથા પદની તમે વાત કરો.
ચોથા પદમાં જઈને વાત કરે. ચોથા પદની કેમ વાત કરવી? કારણ કે અગ્નિની અંદર ઉદય ન જઈ શકે. એ અગ્નિનું સ્વરૂપ છે. એની અંદર જે જાય બાળીને ભસ્મ થઈ જાય, એની જેવો થઈ જાય. પતંગિયું થઈને પડો માલપા, હું બીજું કાંઈ નહીં. પતંગિયું થઈ હું તમારી નાયતનો છો તો આવી જા, તો મટવું પડશે. પતંગિયાને મટવું પડશે. એ હોપડ થઈને બહાર નહીં નીકળી શકે, કારણ કે એટલું સૂક્ષ્મ એની પાંખું છે. તો અસુરતાની પાંખ પણ એવી જ નીકળવી જોઈએ કે અંદર જઈ અને શબ્દમાં ભળી જાય, એમાં મળી જાય, એમાં મટી જાય. દીકરી હાહરે જાય અને પછી એનું ચલાવવા માગે તો હજી એમાં કાંક મિસ્ટેક છે. નહીં, મારા પતિના પગલે પગલે મારે આગળ હાલવું, મારું આમાં કાંઈ જ નથી. જેમાં મારું કુટુંબ રાજી એમાં હું રાજી. આખી રાત દીકરી પહેલાં જાગતી. પહેલાંની બેનું દીકરીઓ હાહરે જાત્યું, એને હક નહોતા. ગમે એટલું કામ હોય એને ઢળીને પૂરું કરીને તે, અને એ પૂરું થાય તો સવારે બધાને ભાઠા ઓલા શેકવાના હોય, બાજરાના રોટલા, એ આખી રાત દળવાનું. કોઈને દયા નહોતી કે ભાઈ આપણે હારો હારે આ કામ કરીએ. કારણ કે હવે એ નક્કી થઈ ગયું છે કે ભાઈ મોડું થાય તો છે ને, જોશના બોલે છે હવે કે રતી, જોશના કે હું જોશના, એ કે મારે કદાચ સવારે મોડું થાય તો તને ચા બનાવી પીને વ્યા જઈજો, મને જગાડતા નહીં. હું કાલ ફિલ્મ જોવા ગઈ હતી ને, બપોર વચ્ચે હોવાનું નથી. જુઓ તમે આ જોશનાના જોશ. એવું નહીં કરવાનું મારા વાલા. કારણ કે પતિ એક જ પરમેશ્વર, બીજો ન કોઈ. બેનું માટે હું બતાવ્યું સતી ધર્મની અંદર, તમારો પતિ એ જ તમારો પરમેશ્વર છે. અધોગતિના માર્ગે કદાચ જાતો હોય, દારૂ પીતો હોય, જુગાર રમતો હોય, તો એને ધીરે ધીરે તમારા ભાવમાં, તમારા પ્રેમની અંદર એને પીગળાવી દો. તમારી સિવાય એને બીજું કાંઈ ન દેખાવું. એવો એને પ્રેમ આપો. જ્યારે આપણે એને પ્રેમ નથી આપતા ને, ત્યારે એ વલખીને બીજે રાજી થવા જાય, પણ ક્યાંય રાજીપો મળતો. માણસ વ્યસન ક્યારે લે? એના મનને ક્યાંય શાંતિ ન હોય. હવે આમાં એક ભમરા ને ગીંગા એ ભોળવો કે લે ને આપણે બે મજા કરીએ. અને ભમરાએ કીધું ગીંગાને મારે પીઠ ઉપર બેસી જાય, હાલતા આમ જો, એવી મજા આવે, એવી મજા આવે. અને પછી ગયો બાગની અંદર, ગુલાબના ફૂલ ઉપર બેહાર્યો, કેવડાના ફૂલ ઉપર બેહારે, હારા હારા ચમેલીના ફૂલ ઉપર બેહાર્યો. જોઈ લે કે હું રોજ અહીંયા આનંદ કરું છું. એ કે હું આમાં આનંદ, આમાં ન્યા છે, વાયા છે. લાલપડા ખાવ, બુધાલાલ ખાવામાં હું ફેર પડે? તમાકુ તો તમાકુ છે, બે માંસ છે. તમાકુ માં, હા, સત્સંગમાં રસ ન આવે ને એટલો એમાં રસ આવે છે. નકર તો કડી ભૂલાય નહીં, કારણ કે ઓલી ગોળી મૂકેલી છે. ન મૂકી પૂછી જવો, હું અંતર્યામી છું. ગોળી ભૂલાય નહીં, પણ કડી ભૂલાઈ જાય, ભલે ભૂલાય. મહારાજ ક્યાંથી હેઠું જોઈ જાવ કે વાગે? મહારાજ ગમે એવા ડોળા કાઢે નહીં, હેઠું જોઈ જાય શું વાગે? બેનું ઘણી વખત ખબર કે ઓલા ખીજાય ને ભૂરો, હેઠું જોઈ જાય ને પછી કડીક ખારો થાય કે પછી સારો જ છે. એટલે કીધું તાળી લાગી બ્રહ્મણા ભાંગી, તારે તાળી મળી ગઈ ત્યાં તું. કારણ કે ગુરુની અંદર શિષ્ય મળી ગયો. શું એટલે ભમરાએ કીધું ઓલા ગીંગાને કે ભાઈ કેમ? તો કે ભાઈ અહીંયા જેવું ન્યા છે, બીજું કઈ છે? તો કે પણ તને તકલીફ આ વાસ નથી આપે, કેવી ખુશબુ છે, વાસ નથી ખુશબુ છે. તો કે જોવા દે, તને તું બીમારી શું લઈને આવ્યો છો? જોયું ને તે નાકમાં ગોળી, કાનમાં ગોળી, મોઢામાં ગોળી, બધી ગોળી ભરાવી. એ કાન લઈ જાઓ દામનગર, ભેગો કરો. હું દામનગર ભેગો કરો. આના બે શેક વટાવશે ને ત્યારે જ મેળ આવશે, પેલા મેળ આવશે, કારણ કે એનું મન ન્યા હતું. એટલે જેટલું થાય તો છે ને એવી ગોળીઓ બહુ ધ્યાન ન દેવું. બરાબર કઈ છે? ભલે ભલે મારા ગીતા આવી ગઈ છે. નિર્ભય ભ્રાંત મટી ગઈ મારી. ચોથી કડી નથી આવી ગઈ છે લગભગ. ભલે ભલે મારા પિયુને નિરખું અખંડ, તો પછી એની આગળ પ્રેમ ગલી મારા પિયુને નિરખું, એ આવી ગઈ. પાપ ને પુણ્ય, હા હા, એક કડી છૂટી ગઈ. જો મહારાજ કેટલી ઝીણી નજરે જો, એ તમાકુ નથી ખાધી.
હા, એટલે કીધું કે ભાઈ પ્રેમ ગલીમાં મારા પીવું કો નિરખું, કોટી સૂરજની ત્યાં ક્રાંતિ. બરાબર છે. હે, ક્યાં જવાનું છે? સુરતાને ક્યાં લઈ જવાની છે? કે એવા રસ્તે લઈ જવાની છે. કારણ કે આજે દીકરીને 500 માણાની વચ્ચે બધાથી ઊંચો માંડપ રાખી અને 4 ફેરા ફેરવા બધાની સાક્ષીએ એ દીકરી હવે નો કે માન્યા નથી જાવ. એ પ્રેમ ગલી જતી હો. એ ગલીમાં જઈ અને થાપા માર્યા અને અહીંથી વળાવ્યા. પછી એ દીકરી વિચાર કરે કે મારે અહીંયા ન જવાય, મારા હાહરિયાનો કૂવો બૂરું, પણ પીરમાં તો ન જવાય, મારા બાપનું નામ બોલાય. હે, એટલે અહીંયા કહે છે કે ભાઈ પ્રેમ ગલી મેં મારા પીયું કો નિરખું, કોટી સૂરજની. જો અંધકાર ધંધુકાર પાછો આવ્યામાં અંધકાર ધંધુકાર હતો ને પ્રેમ ગલીમાં ઘરી ગયા અને એવું અંજવાળું થયું. હે, કે આમાં કહે છે કોટી સૂરજ, એક સૂરજ નહીં, એક સૂરજની નીચે અત્યારે બપોર વિશે ઊભા રહીને તો 42-43 ડિગ્રીમાં ઊભું નથી રહેવાતું. 29 તારીખની આગાહી છે. 29 તારીખથી 12 તારીખ સુધી બપોર વિશે બહાર ન નીકળવું, કારણ કે 45 નહીં 48 ડિગ્રી થવા જઈ રહ્યો છે. આ દાદો એટલો ખીજાણેલો છે, ભક્તિ કરજો તો જ ઠરશે, નકર નહીં ઠરે. ભક્તિ કરવાની છે, કારણ કે આમાંય શરૂ જગી જ રહ્યો છે. પ્રેમ ગલી મેં અમારા પીયું કો નિરખું, હે, કોટી સૂરજની ન્યા ક્રાંતિ. પછી ન્યા જો આવું અંજવાળું થઈ ગયું હોય ને, ત્યાં કોઈ પતંગી આવી ન શકે આપણી પાસે. હે, પાપ ને પુણ્ય મારા મટી ગયા સજની, હે, ભૂલી ગઈ હવે હું સર્વે ભ્રાંતિ. મને ભ્રાંતિ હતી, હું જીવ છું, હે, અને ભગવાન જુદા છે. સદગુરુના ચરણે ગયા તો 2 માંથી 1 કરી દીધા. 2 માંથી 1 થતા જરીકે નથી વાર. એ જીવ તને શિવ થતા શી વાર છે? જીવ શિવ થતા શી વાર છે? કારણ કે જ્યારે આવ્યો તે શિવ હતો પણ થઈ ગયો. હવે થયું કેવું કે ભાઈ આપણે ગમે ને બેહવા મળ્યા એટલે બીજાની સોબત લાગી. નબળા વિચારની જે સોબત લે એ નબળો થાય. હારા વાણાની સોબત કરો તો હારા થાય. તો કોઈ એમ કે ભાઈ આપણે હારાની સોબત કરી હારો મોળો ન થાય, જો આને નેગેટિવ વિચાર છે. ત્યાં નેગેટિવ વિચાર છે, કારણ કે હારો કોઈ દે મોળો ન હોય અને મોળો કોઈ દે હારો ન થાય. આ તો સોબતના રંગ છે. પણ ઓલો કોઈ દે છે ને એનો વિચાર ઢીલો ન મૂકે. આ અમારા ખુદ નિશાન છે, અમારો અનુભવ છે. મારા ઘરના મારી હારે છે, હું કહી દઉં આજ કે અમે બહુ 4 ભેરું રમતા અને 100 પાટે એટલી રમતા. આખી રાત હવે દૂધવાળ આવે ને ત્યાં સુધી બોલો અમે ક્યાં સમય ગાળ્યો. તો એ સોબત એવી હતી, એવી સોબત હતી. અને પછી એના એ પાવર જાય ને, પાવર મહારાજ તો તરત 4 ભેરું રમવા મળી. ગંજીપતા સિવાય કાંઈ નહીં. પણ એક દિવસ એવો આવ્યો, 15 જણાની ટોળી અમે કરી કે આપણી ટોળીમાં જેને રહેવું હોય એને ગંજીપતે નહીં રમવાનું, એને સોપાટ નહીં રમવાનું, બીજો વિચાર નહીં કરવાનો. બોલો, છેલ્લે ફિલ્મ છૂટી ગયા કે પિક્ચર જોવાય નહીં જવાનું. આ ધીરે ધીરે કરતા આ બાજુ ખેંચાણ હશે ને, ખેંચાણ હશે તો જ આ થાય, નહીં તો ન થાય. આ 2004 પહેલાની વાત. પણ 2004માં હે કે ભાઈ ભીમ ભેટ્યા અને ભ્રમણા ભાંગી, એમ મારો સદગુરુ મને ભેટી ગયો ને અને ભ્રમણા બધી તૂટી ગઈ. એમાં આવા પ્રેમ ગુરુ મળી ગયા હારે રાખવાવાળા. સામે બિલ્ડિંગમાં રહેતા, જરા કંઈ નવરાય પડી સુખ દુઃખની ભારે બે વાતો કરતા, જે આવડે તે. હે, એમાંથી ધીરે ધીરે કરતા તાળી લાગી અને ભ્રમણા ભાંગી અને તાળી હવે આમાં હારી પેટ લાગી. હે, એટલે કીધું કે ભાઈ કહે રવિ રામ ગુરુ, હે સખી મેં સતગુરુ કી મન ના દોડે હવે બીજે ધાતુ લાગ્યા કલેજે. છેદ ગુરુના એક વાણી તુલ્ય મર. કલેજે જો છેદ લાગી જાય તો કામ થઈ જાય. મારે ધાકવું કેટલું એમ. એટલે જો એવા છેદ લાગી જાય, તાળી લાગી જાય તો આ સતની નાવ બની જાય. હે, આ વેલ છે ને, આ વેલ સતની બની જાય. દીકરીને જો હારે જવું હોય અને હારું વેલડું હોય ને તો એ બિચારી હસતી હસતી એમાં બેસી જાય. એટલે કે છે પધારો હે પધારો ગુરુ મારા સતની હે વેલડી રે. પધારો
ગુરુ મારા સતાની વેલાડીએ એવા રૂડાંધત ફળ લાગ્યા રે હે પધારો ગુરુ મારા સતાની હે વેલાડીએ પધારો ગુરુ મારા સતાની વેલાડીએ રે બીજવરતી બીજ વાવ્યાને વાવ્યા છે વિશ્વાસ મેં બીજ એજી કરણી રૂપી ક્યારા બાંધે કરે એન પાયા પ્રેમના પાણી હે પધારો આ પધારો ગુરુ મારા સતની હે વેલાડીએ રે પધારો ગુરુ મારા સતાની વેલાડીએ રે ઉગી સે કાય અમર વેલી એના મૂળ તો એ પિયાળ મેં લી ઉગી સે કાય અમર પિયાળ મેં એ જે ફાલિયા ને એ ફૂલે તો નિજિયા ધરમની વેલી હે પધારો હે પધારો હે ગુરુ મારા સતની હે વેલાડીએ રે પધારો ગુરુ મારા સતાની વેલાડીએ રે પ્રથમ તો પ્રહલાદે જાણીને હરિચંદ્ર તારા દે રાણી પ્રથમ તો પ્રહલાદે જાણે હરિચંદ્રે નારાયણ પ્રથમ તો પ્રહલાદે જાણીને હરિચંદ્ર તારા દે રાણી પ્રથમ તો પ્રહલાદે જાણે હરિચંદ્ર એ જે પાંચ પાંડવને દ્રૌપદે એ રાજા બોલીને ઘેર ઓળખાણી એ રાજા બોલીને ઘેર ઓળખાણી પધારો ગુરુ મારા સતની હે વેલાડીએ હે પધારો ગુરુ મારા સતાની વેલાડીએ રે ભાયલાથી ભાયલાના ભાગ જાગ્યા આવે લડીએ રૂડાંદત ફળલા ગયા ભાયલાના એ જીવું સાને આદ કેરાઈ તો અમાર લોક થી નયા ગા અમાર લોક હે પધારો
ગુરુ મારા સતની હેલડી રે પધારો ગુરુ મારા સતાની વેલાલીએ. રે ભાયલાથી ભાવ રાખો ને ડાળું મેલી આના ફળ સાખો ભાયલા ભાવ રાખો નાળું મેલીના ભારતા. એમ બોલાશે એ જ નિરાલબાઈ બોલા આઈ અમને સતગુરુ શરણો માં રાખો અમને વધારો ગુરુ મારા સતની હે વેલોડી રે પધારો ગુરુ મારા સતાની વેલાલીએ. કારણ કે સદગુરુના ચરણે ગયા ને એટલે એકદમ આ વેલને સોખી કરી નાખી અને આ ક્યારો સોખો કરીને એવો ક્યારાની અંદર એક નામની વેલી સોંપી હે અને એ વેલી એવી લાગી કે અમર લોક સુધી વહી ગઈ હે કે પધારો ગુરુ મહારાજ સતની વેલડીએ એવા રૂડા દત્ત ફળ લાગ્યા. જો ગુરુ મહારાજને ચરણે જાય અને એક શબ્દ લાગી ગયો આપણને તાલા વેલી લાગી એટલે સમજવાનું હવે રોજ ફળ આને આવશે. આ એવી નથી વેલી કે ભાઈ આ શાળો ઉનાળો ચોમાસું થાય નહીં. આ તો અખંડ વેલી એવી છે કે જેટલા ફળ તમારે સાખવા એટલા લઈ લો. હે આપણે તુલસી માના કેરે જાય ને તો બાયું તોડે પાન ત્યારે શું કરે સીતારામ સીતારામ કે ગમે તે નામ લઈને તોડે. શા માટે? કે એને દુઃખ ન થાય કે હું આ પરમાત્માનો પ્રસાદ રૂપી લઉં છું. એટલે કીધું કે ભાઈ આ વેલડીએ રૂડા દત્ત ફળ લાગ્યા પધારો. હવે ગુરુ મહારાજ મેં હવે હું બીજું નહીં કરું. કારણ આપણે જાતે બોલ્યા હતા, જાતે જળ લીધું હતું અને જાતે જ કીધું કે સાંગો પાંગ ગુરુ મહારાજ તમે જે બતાવેલી રેણી એ પાળો એ સતા કોની. તો આપણે આપણી કીધી હતી. અને જો આપણે ભૂલારે પડી જતું હોય ભાઈ તો ગુરુ મહારાજનો આમાં કાંઈ વાંક નથી. એટલે કીધું ને કે ભાઈ નિરાંત નૌકા નામકી એમાં બેઠું એક રાંક અધવૈશ્ય કૂદી પડે તો ગુરુ મહારાજનો શું વાત. આમાં નિરાંત શું કરે? નિરાંત નથી થઈ કે નિરાંતમાં મળે, નિરાંતને મળે તો નિરાંત થાવી જોઈએ. થઈ હોય તો કોઈને કહેવું નથી, એ તો આપણને જ ખબર છે. અને નથી થઈ તો આપણે જ માવજતમાં કાંક મિસ્ટેક છે રેણી પાળવામાં. હા તો જ આ વાત બને, નકર ન બને. એટલે કીધું કે ભાઈ ગુરુ મહારાજે તો આમાં તો એવો વિશ્વાસ મૂકીને બીજ વાવ્યું. નામ રૂપી કે બીજ વરચીથી બીજ વાવ્યા અને વાવ્યા ગુરુએ વિશ્વાસ મેલી મારો વાલા તારે માથે હાથ છે હું તારે હારે છું પણ કરવું તારે પડશે. અર્જુનનો રથ હાંકવા એ ભગવાન ગયો ખરો પણ એને એક કે વખત તીર્થાંતો નથી લીધો કે હું તારું રક્ષણ કરીશ, સલાહ કરીશ. ગુરુ મહારાજે કીધું તારે જ્યાં સલાહની જરૂર પડે તું જ્યાં હટવાતો હોય તને જ્યારે સંશય પડે ત્યારે ગમે ત્યારે મારા ચરણે આવજે. તાર મારી સુધી આવવાનું નથી, મારા ચરણે આવવાનું છે. મેં તને બોધ આપ્યો છે ને એ હું પોતે છું, બીજો કોઈ નથી. મેં તારી અંદર મારા નામનું જ બીજ વાવ્યું છે. તું મને તારા ને તારા મનથી નક્કી કરીને તું મને સુરતાએ પૂછી લેજે. જવાબ તને હું આપી દઈશ. તારે મારી સુધી પોગવું નહીં પડે. કારણ કે ગુરુ મહારાજ તો આમાં બેઠો છે, બેઠો છે આમાં કે બીજ વર્તીથી બીજ વાવ્યા છે વિશ્વાસ મેલી પણ કે કરણી રૂપી ક્યારે કોને કરવા? એ તો પોતાએ કરવા પડશે. કરણી આપણે કમાવાની છે. કર્મ કર્યા વગર ધર્મ ક્યાંય નહીં થાય. કર્મ એવા કરવાના કે સતના કર્મ. રામા પીરે કીધું ને કે ભાઈ કર્મ સતના કરજો નકર જાય છો ધર્મ હારી. પણ કે કેવી રીતે કરવું? તે કે જતી વગર જમલો ન જામે અને સતી વગર નો હાલે ધર્મ. તો ન્યા કોની વાત કરી? કોઈ વ્યક્તિની વાત નથી કરી આપણે. ન્યા સુરતાને શબ્દની વાત કરી છે. ન્યા ક્યાંય આપણે જગતમાં હાલવાનું નથી. સુરતાને શબ્દની વાત કરી છે. જતી કહેતા શબ્દ છે
અને સુરતા કહેતા સતી છે. સુરતા વગર તમે ભજન ક્યાં સાંભળશો, ક્યાં નાખશો? આપણે અહીંયા બેઠા છીએ પણ આપણી સુરતા અહીંયા ખડી થઈ જ નથી. તો વ્યભિચારની વ્રતિ છે તો ઉઠાવીને 3.5 મણની કાયાને બેરી કરી અને વહી જાય બહાર મન દ્વારા, મનની સાથે લઈ જાય છે. કયા ધંધા કરીને અહીંયા આવશે ત્યાં ભજન પૂરું થઈ ગયું છે. હે, શબ્દ સાંડી જાય, શબ્દ વયો જાય. હે, એ જ શબ્દ આપણે કામનો હતો પણ વયો ગયો. એટલે કીધું કે ભાઈ કરણી રૂપી ક્યારા બાંધી, પછી પાજો એમાં પ્રેમના કરણી એવી કરવાની કે મારાથી કોઈને તકલીફ ન થવી જોઈએ, કોઈને નો દુઃખ થવું જોઈએ. હે, મારાથી મને નો દુઃખ થવું જોઈએ. જો એ કઈ રીતે કે આપણે કોકને દુઃખી કરશું તો એ આપણને એવો શબ્દ અથવા રૂકાવટ લે કે ભાઈ કાંઈ જવું નથી, આ ભજનના દીકરા થતા વાંચતા હતા. હમણે તો કેવા કેવા શબ્દ કહેતા હતા. હવે અત્યારે કે વહુ આપણને કહીએ કે મરવાલા, હા હાજે ભજનમાં જવું છે અને અત્યારે તમે હક નથી લેવા દેતા. એટલે આપણે સીધા દોર થઈને હાલવાનું. હા, રસીલા એવો રસ રાખજે મારી માં, એવો રસ રાખવાનો ક્યારે જગાન તકલીફ ન થાય. એટલે કીધું કરણી રૂપી ક્યારા બાંધી પાયા પ્રેમના પાણી. હે પધારો ગુરુ મારા, આ સતની વેલ બનાવી મેં કે ઉગી છે. જો આ સતની વેલને પાણી પાયું, કરણી રૂપી ક્યારો બાંધ્યો, પ્રેમનું પાણી પાયું, બ્રાહ્મણ ભાવનું પાણી પાયું, ગુરુ માથે વિશ્વાસ મૂક્યો. કારણ કે ગુરુ આપણી માથે વિશ્વાસ રાખ્યો છે. એટલે કીધું ઉગી અમર વેલી, એના મૂળ તો ક્યાંય પિયાળ મેલી. હવે આ ન ભૂલાય, ગમે તેવું થાય તો ગુરુ કોઈ દે ન ભૂલાય. કોઈ એમ કહી દે કે અમે 20 વર્ષ ત્યાં ગયા અને હવે ત્યાં નહીં જતા તો હું ભૂલાઈ ગયો? કોઈ દે ન ભૂલાય. હે, કોઈ દે ન ભૂલાય. એટલે એક વેણ આપણે કીધેલું 3 પેટી સુધી કોકને કહેતા જઈ તો જો ભૂલતા નહીં, ત્યાં આપણે જવાનું નહીં ગમે એમ થાય તો. હવે એમાં આ વસ્તુ બની હોય તો ક્યારે ભૂલાતી? એ તો આપણને એવો મગજમાં છટકું સડી ગયું એટલે આપણે કીધું એમ ન છું ને એટલે આપણે તરત ઠેકડો મારીને ભાગ્યા. એને ભક્તિ ન કહેવાય, એને ભક્તિ ન કહેવાય. એ તો આપણને મજા આવતી હતી, જાતા હતા, બાકી ભક્તિ એને ન કહેવાય. કારણ કે ભક્તિ જેને લાગી હોય ગાય જેવો થઈને અને ગુરુ ચરણે પડ્યો રહેશે. ગુરુ ચરણ કહેતા ગુરુનું આચરણ લઈ લેશે. ભક્તિમાં એવું નથી કે ભાઈ રોજ ગુરુ ચરણે જાવ, રોજ ભજનમાં જાવ, ગમે એવું કામ હોય તો મૂકી જવું. નહીં, પહેલા ગુરુ મહારાજે કીધું ભાઈ પહેલા ઘરના કામ કરો, કરતા જઈએ, ઘરના કામ લેતા જઈએ. હરિનું કામ પણ નિષ્ઠાથી કામ કરવું, જેને નિષ્ઠા કીધી છે. એટલે કીધું ઉગી અમર વેલી, મૂળ એના પિયાળ મેલી, અને ફાલી અને ફૂલી આ તો નિજિયા ધર્મની વેલી. નિજિયો ધર્મ કોને કીધો? નિજ કહેતા પોતે થાય, પોતાનો ધર્મ કયો છે એ સંભાળી લેવાનો. હે, તોરલે જે જેસલને અડધી રાતે સમજાયો દરિયાની અંદર, એવા મોજા આવતા હતા, એવા મોજા આવતા હતા. મૂછે લીંબુ લટકતા હતા ને, હે, તો મૂછ હેઠી થઈ ગઈ કે માતાજી હા, કે માતાજી તું તમને કાંઈક બીજી વાત કરતો હતો, એ બધું જવા જો, તમને કેમ બીક નથી લાગતી માતાજી? તમે કેમ નીડર થઈને બેઠા છો? એ કે પણ મળવાની વીજળીની બહેન ન હોય, હું તો મરી સુખી છું. એ કે કેવી રીતે? કે મારા ગુરુ શરણે જઈ અને માથું મેં એને આપી દીધું. આ માથું મારું ક્યાં છે? કે આની માથું મારો હકાઈ નથી, આ દેહ માથે, પણ આ તો મારા સદગુરુનું છે આ દેહ. હે, હવે એને જે કરવું છે એને ધારી છે, તે મને એના ખોળે લઈ લે. અરે જોવો તો ખરા, ઓલું આખા ગામને બીવરાવતો હતો, અહીં મળ્યો થરથર કરવા. ત્યારે કીધું તારે જો હવે આમાંથી ઉગરવું જ હોય તો તારો પાપ ને પોકારી દે. તારો પાપ પોકારી, મેં આવા આવા પાપ કર્યા અને ધણી હા બળવા જ અત્યારે આ કડાકા ને ભડાકા કરી રહ્યો છે. હે, ત્યારે કીધું પાપ તારું પ્રકાશ જાડે અને ધર્મ તારો સંભાળજો. આ નિજનો ધર્મ છે ત્યાંથી, આ નિજનો ધર્મ, આ નિજનો ધર્મ કયો? આપણો પોતાનો ધર્મ આપણે પાળવો, આપણો જ ધર્મ, બીજા કોઈનો નહીં. તો ભાઈ આપણે ધર્મ ધારણ કર્યો છે કે ધર્મ પાળીએ છીએ? આમાં કેટલા જણા ધર્મ પાળે? આંગળી ઊંચી કરજો. જે ધર્મ પાળતા હોય હાચી ભગત હોય એ કોઈ નથી. લ્યો, બધાને સમજ પડી ગઈ કે આવડો આ ગમીને હાટીમ લે છે. એટલે નિજનો ધર્મ પાળવો મારો વાલા, પોતાનો ધર્મ. માયલો તમારો રાજી થાય ને એવો ધર્મ પાળવો. કોઈને હેરાન કરીને આપણા માયલાને રાજીપો ક્યારે મળતો? આપણું મને એક વખત તો ના પાડે, આ ન કરાય. હે, એટલે કીધું ભાઈ ઉગી છે અમર વેલી,
ફાલી અને ફૂલી આ તો નિજિયા ધર્મ, નિજનો ધર્મ છે. નિજનો ધર્મ જો આપણે પાળશું ને તો આપણો માયલો ગુરુ સદગુરુ છે ને રાજી થાય. પછી કીધું કે ભાઈ આ પ્રેમ ગલી મેં મારા પીયું પરખી. પ્રેમ ગલી બધું છોડી દીધું, કાંઈ ન વધ્યું. ત્યારે સદગુરુએ એમાં એક આ પ્રેમનું વાવેતર કર્યું છે. કલે પ્રેમ રૂપી હું પોતે તારા આંગણે આવું છું, પણ પ્રેમ જગાડતો રહેજે, જાગતો રહેજે. કારણ કે આ જોત છે જોત જલાતે ચલો, પ્રેમ કી ગંગા અમે ઈ હાટું જ આવ્યા છે. કે જોત છે જોત કદાચ કાંઈ ભૂલારે પડી ગયું હોય તો તમારામાંથી અમને જાણવા મળે અને અમારામાં તમને જાણવા મળે. આમાં અરસ પરસ છે, આમાં કોઈ જ્ઞાની કે કોઈ મૂંઢ છે, કોઈ જ્ઞાની ન કહી શકે, કોઈને મૂંઢે ન કહી શકાય કે ભાઈ તમને કાંઈ ખબર નથી, એવું તો કાંઈ છે જ નહીં. એટલે કીધું કે ભાઈ પ્રેમ ગલીમાં પ્રથમ તો પ્રહલાદે જાણી, 4 જુગની 4 વાણી થઈ. એમાં પ્રથમ પ્રહલાદે જાણી હરિશ્ચંદ્રને તારામતીએ આ ભક્તિ કરી. ત્યાર પછી કે ભક્તિ કોણે કરી કે 5 પાંડવ અને દ્રૌપદી રાજા બલીને ઘેર. જો ક્યાં સુધી પ્રગટ નો છો, સૂક્ષ્મમાં હાલતું હતું, બધે પ્રગટ થયો જ નહીં. અને બલી રાજાના ઘરે, કારણ કે એને થાવું જ પડે એમ હતું. નગર શુક્રાચાર્ય બધું કાંઈ ઉથલ પાથલ, જો આવા ગુરુ ન ગોતવા. શુક્રાચાર્ય એક, હા એના એક હરખું જ દેખાય, બેમાં એક ન દેખાય. એટલે એ ધ્યાન રાખવું. બૃહસ્પતિ ગોતો. હા, શુક્રાચાર્ય કે ક્યાંય હક જ ન લેવા દે. ગમે એ તમે કદાચ ભગવાન તમે માનતા હો, પણ એવા ગુરુને આઘા રહેવાનું. ભલે નથડી વાળા કરી લેજો, પણ એવા નહીં. હકીકત છે, નથડી વાળા ગુરુ 50% છે, પણ અત્યારે દાંત કાઢે બધા. હા, એટલે કીધું 5 પાંડવ અને દ્રૌપદી રાજા બલીને ઘેરે જ્યારે વામન વિરાટ બન્યો ને, ત્યારે 3 ડગલામાં બધું માપી લીધું. એમ સદગુરુએ અહીંયા કીધું ભાઈ તારે કાંઈક દેવું પડશે. તો કે શું દેવું પડે, શું દેશો, શું દેશો? તો આપણે કીધું ખિસ્સામાં હોય કહીને ભાઈ કોઈ 5, 25, 5 જે સગવડ હતી એ. તે કે ભાઈ એવો વ્યવહાર અમે કરતા, અમે તો દેવું હોય તો બંધાવ કે ભાઈ બધું દેવું પડે, હું માગું એ દેવું પડે. એટલે ગુરુ મહારાજે કીધું કે આ તમે દીધું એ મારે ન હાલે, પણ હું કહું તમારે દેવું પડે તો માગી લો. આપણે દાતાર થયા થઈ. તે કે તન મન ધન ને શીશના દાવા છોડીને મૂકી દો બધું. હવે એમાં તન મન ધન બધું આપી દીધું, આખો દેહ આપી દીધો, પછી આપણું કાંઈ આમાં રહ્યું જગતમાં કાંઈ જ ન રહ્યું. તો આ બધું મકાન બકાન છે ને એ મહારાજનું છે, પણ એ તો આ બધા કે અમે અહીં રહી છીએ. તમારું કાંઈ છે? તમારું કાંઈ નથી. તમારા દેહ તમારો નથી. તમે ખાવ છો ને, તમે પીવો છો ને, પાણી પીવો છો ને, તો તમારા ગુરુને જ પાવશો. તો જેવું પાતા હોય એવું માવો, તમાકુ, ખાટું, મળું, એટલે એ ન કરવું. હા, હકીકત છે, આપણે નરકના અધિકારી થાય. આમાં ગુરુ મહારાજ બેઠો છે. અરદ ઉરદના ઘાટમાં અસવો રસ છે ને એ સદગુરુ મહારાજ છે. એટલે આ મુખ છે ને ગુરુનું છે. આપણે ગુરુમુખી થયા છે. આમાં જેવો તેવો આમાં અભિષેક ન ચડાવાય. અભિષેક એવો અભિષેક નહીં દેવો મારા વાલા. સદગુરુને આપણે ધારણ કર્યા છે, ધર્મને આપણે ધારણ કર્યો છે. તો જેવું તેવું ખાવું પીવું કે જેવું તેવું જોવું નહીં, જેવું તેવું સાંભળવું નહીં, ખરાબ સુવાસ હોઈને જાવું નહીં. હા, ખરાબ સુવાસ હોઈને ન જાવું, અને જે તે બોલવું નહીં, જરૂર પૂરતું બોલવું. એટલે કીધું કે ભાઈ ભાઈલાના ભાગ જાગ્યા અને આજ વેલડીએ રૂડા દત્ત ફળ લાગ્યા. ભાઈલાના ભાગ જાગ્યા અને વેલડીએ રૂડા દત્ત ફળ લાગ્યા. ઊંસાને અદકેરા એ તો અમરલોકથી પણ. હવે આપણે ભક્તિ કરવાની છે 3 પ્રકારમાં. કયા પ્રકારની કરવી, આ ફળ સાખવું હોય. હવે અમરલોકથી આઘા છે. હવે ન્યા કઈ ભક્તિ કરી તો જવાય. ભક્તિના પ્રકાર 3 બતાવ્યા છે. એક મીન માર્ગ, એક પપિયલ માર્ગ અને એક વિહંગ માર્ગ. તો આપણને જે ગુરુ મહારાજે માર્ગ બતાવ્યો છે ને એ વિહંગ માર્ગની સહજ ભક્તિ બતાવી છે. આ સહજ ભક્તિ જે કરે ને એને પછી ક્યાંય જવું ન પડે. એ વિહંગ માર્ગે હંસ બની અને એ વિહંગ એ અમર લોકની અંદર જાય અને અમર ફળ સાખે. પણ કેવો હંસ બનવાનો છે કે હંસ હાલો જાય ગુરુના દેશમાં. ગુરુનો દેશ ક્યાં? ત્યાં હોળીના ભડકા નથી ભળતા, કાયમ દિવાળી વર્તાય.
કાયમ આનંદ આનંદ ને આનંદ જ હોય, એને કહેવાય આ ગુરુનો. કાલે આપણે એક બેને ભજન ગાયું હતું, હે એ અમારું પિયર કે અગમ દેશમાં એ હારે જ ન ગઈ, મોકલી જ નહીં હારે. આખું ભજન પૂરું કર્યું, અડધી કલાક ગાયું. અમે કઈ કયા હારે જાય હવે જોઈ જ ખરા, પણ હારું આવ્યું જ નહીં એમાં. કારણ કે એ મહારાજે કીધું હતું કે ગુંજાન લાડવો કહેવાય. એટલે કીધું કે ભાઈ ભાઈ લાના ભાગ જાગ્યા, વેલડી એ રૂડા દત્ત ફળ લાગ્યા, ઊંસા ને અધ કેરા એ તો અમર લોકથી પણ આઘા. એ ફળ આપણે સાખવાનું છે અહીંયા બેઠા બેઠા. તે કે ભાઈ એ કેવી રીતે થાય એ આપણે નથી જોવાનું, તો સદગુરુના હાથમાં હોપી દેવાનું. હે એને બાવડું થોપ્યું, એ લઈ જાય ને એ કળા બતાવશે. આપણે કેવળ ને કેવળ ગુરુ ભક્તિ કરવાની છે, ગુરુના આચરણમાં રહેવાનું છે. ગુરુના ચરણ અને ગુરુનું આચરણ, ગુરુએ બતાવેલી જે રહેણી છે ને એ ગુરુનું આચરણ છે. એ ગુરુનું આચરણ છે, એ જ હાંસી ભક્તિ છે. એ રહેણી જો આપણે પાળી લઈ તો સાંગો પાંગ આપણે કાંઈ બીજું કરવાનું કે રામ હમારા ભજન કરે, મેં કરું વિશ્રામ. સદગુરુ મારું ભજન કરવો જોઈએ, મારું ભજન ક્યાં કરવું? કારણ કે હું તો એના ખોળે રમું બાપ. હે નાનું બાળક હોય તો માં ધ્યાન રાખે, બાળક ગમે ત્યાં જાય માં વાહે વાહે જાય. બાળકને ખબર છે હું ક્યાં જાઉં છું, એને ખબર નથી, પણ ગુરુ મહારાજ વાહે વાહે આવે કે મારા વાલા તું ક્યાં જાશો, ત્યાં તો કાંઈક કૂવાની ખાય છે, પડી જાવ, હેરાન થાવ. હે કારણ કે સંસાર રૂપી એ કૂપ છે ને એ હેરાન કરે એવો છે. એટલે કીધું કે ભાઈ લાતી ભાવ જાગ્યા અને વેલડી એ રૂડા દત્ત ફળ લાગ્યા, ઊંસાને અધ કેરા. પછી કે ભાઈ લાથી ભાવ રાખો. કયા ભાઈ લાથી? કે જો તમને સમજાણું હોય ને તો બીજાને આમાં લાવો. આ એક જ મહેનત તમારી, બીજી નહીં. કે અહીંયા સત્સંગ કરવા આવ્યા અને એમાંથી કોઈને એક શબ્દ જો અડી જાય ને તો અસતના માર્ગેથી આઘો રહે કે મારે આ ન કરાય, મારે આ ન કરાય. અમારા ગુરુના ગુરુ લાલજી મહારાજ સુરતની અંદર આવ્યા અને વિઠ્ઠલનગરની અંદર ગાદી આ બોધનો પ્રોગ્રામ કરેલો. એમાં જ્યારે અમારા ગુરુ મહારાજ શહેરમાં રહેતા, સિટીની અંદર સ્ટેશન પાસે આજુબાજુ, અને ત્યાંથી આવતા હતા તે ત્યાંથી એક ગુંડો મળ્યો એને રોજ મારપીટ કરવા સિવાય કામ નહોતું. તમે કહો કે આનું ખૂન કરવાનું તો ખૂન કરી આવે, તમે કહો આનું શરીર મારવી તો શરીર મારી આવે. સબરસ પાસે બેસતો અને રિક્ષા ચલાવે, હાય મોટી મોટી દાઢી મોટી જટા. અને અમારા ગુરુ મહારાજ ત્યાંથી નીકળ્યા ને તો કઈ ઈશ્વરભાઈ ક્યાં જાવ છો? એ અહીંયા આવો અહીંયા આવો. કે હવે એ તો પછી એને પાસે જવું પડે કે ક્યાં જાઓ? કે અમારા ગુરુ મહારાજ આવ્યો. કે એ શું આપે? કે શું આપે? કે બોધ આપે. કે બોધ એટલે શું? કે જ્ઞાન આપે. કે મારે આવું જ લઈ લ્યો લ્યો. હવે કેમ લઈ જાઓ? તો એને શરમ ન આવી. અમારા ગુરુ મહારાજ નીડર બન્યા કે હાલ ને ભાઈ જે થવું છે થાય. હે અમે એ જ મહેનત કરીએ કે હારાને તો હાવ પકડે. હે જેમ હવા પકડ થઈને જગતમાં રખડે ને એનું બાવડું પકડો તો કદાચ એના નસીબ હશે અત્યારે ખુલી જવાનું નસીબ, તો એ ખુલીને આપણી ભેગો ભળી જાય. હવે એ ગુંડાને લઈને ગયા અને 3.5 કલાક એને બોધ આપ્યો ને હવે એને એક જણાને મારવા જવાનું હતું, હોપારી લીધેલી હતી. તો 3 વાગે ગાદી પૂરી થઈ, બોધ પૂરો થયો. આ સત્ય હકીકત વાત છે, ગોળા મારવાની વાત નથી હો. હા 3 વાગે ઊભા થયા ને ગુરુ મહારાજને પગે લાગી રજા લઈ અને પાછા સબરસે આવી અને સવારે વહેલા આવી તો ત્યાં સ્ટેશન ઉપર હજામ બધા આવ્યા વાળ કાપવા વાળા. એની મોર બે ઈગર ઉલો મળ્યો ધરુજવા. એ કે દાઢી કાઢી નાખી. કે આ દાઢી રાખે છે ને દાઢી કરો, દાઢી કાઢી નાખી, વાળ કાઢી નાખ્યા, ટકો કરી નાખ્યો. ઘરે જઈને નાહી ધોઈને અને જેને મારવા જવાનો હતો ને એની પાસે જઈને એને પગે લાગ્યા. તમે જુઓ એક રાતમાં પરિવર્તન કેટલું આવે છે. હે એ લાલજી મહારાજનું જીવન સફળ થઈ ગયું. ત્યાં એક જીવ એવો હતો એને સુધારી દીધો. એને બીજા સુધારવાની જરૂર ન રહે. હું કહું લ્યો, કારણ કે અધોગતિ અધમમાં અધમ હતો જીવ, એ જીવને ભક્તિ કરતા કરી દીધો. કે ભાઈ બોલો કે ભાઈ હું તમને ઓળખ્યો નહીં, કારણ કે ઓલું બધું કાઢી નાખ્યું હતું. કે ભાઈ મેં તમારા નામની સોપારી લીધી હતી, તમને અત્યારે મારવાના હતા પણ મને માફ કરજો, આજ તમે મને ઉગારી લીધો. કારણ કે હું તમને મારત નતો, મને પાપ લાગત, એ તો આજ નહીં લાગે. એમ આપણે કોઈ એવું કર્મ કરતા હોય મારવાલા તો સંતો આપણા આંગણે તો આંગણું પવિત્ર થઈ જાય. તો આપણે એ કૃત્ય કરવાથી દૂર રહેવું છે.
કે આજથી હું હવે એક એવું નિયમ લઉં છું, મારા વાલા, હું ક્યારે મારી જાતને તકલીફ થાય એવું કામ નહીં કરું. મારા ગુરુ મહારાજ વટલાય છે ને એવું હું કામ નહીં કરું. એવું આપણે એક નિયમ લેવું છે. આ જ સાચું છે ભાઈ, બીજું ખોટું છે. કારણ કે ગુરુ મહારાજ અહીં હારી હારી વાતો કરી તમારી પાસે કાંઈ લેવા આવતા માગતા હોય તો કહેજો કે ભાઈ ભોળી ભોળી વાતો કરીને ભોળવાઈ જાવ. એવું કાંઈ દેવાનું નથી તમારે. પણ એક જ વાત છે કે અમે લાંબો હાથ કરી તો એક અમને હાથ તાળી દેજો. મારે તમે કીધું એમ ભૂલશું નહીં. તમે જે કીધું ને એ ભૂલશું નહીં તો અમારા આશીર્વાદ નથી દેવો, ખાલી તાળી દેજો ને તોય બચશે. હે એટલે કીધું કે ભાઈ લાથી ભાવ રાખો, ડાળું મૂકીને એના ફળ શાખો. આ ચાર બેઠા છે ને, અમે ચાર બેઠા છે, ચારમાંથી ગમે તે બોલે એમાં બીજો હોતો નથી. જો લેતા આવડતું હોય, આપણને શબ્દ જ પકડતા આવડવો જોઈએ. પછી ચાર વાણીમાંથી ગમે તે વાણી હોય, મનમુખી હોય, માયામુખી હોય, જીવમુખી હોય કે ગુરુમુખી હોય, બધી વાણીમાંથી જ્ઞાન મળે છે. તૈયારી આપણી હોવી જોઈએ. તરસ જો આપણે લાગી હોય ને મારા વાલા, તો એ આ ખાડા ખાબોચિયામાં પાણી પીને આપણે મોટા થયેલા સહી કે નહીં? ગમે તે વાણી હોય, ગમે એવું પાણી હોય, તરસ છીપાવે છે, છીપાવે છે ને છીપાવે છે. શબ્દ મારા ગુરુનો, સાવી મારા ગુરુની, તાળું જગતરૂપી ગમે તે શબ્દનો હોય નહીં. પોતાની સાવી પોતાની પાસે ગુરુનું ગમે તે જગતમાંથી શબ્દ આવે એ સમજાઈ જવો જોઈએ. એટલે કીધું કે ભાઈ લાથી ભાવ રાખો, આપણે એક જ ડાળું મૂકી દેવાની, એને ફળ જે લાગ્યા ને તે સદગુરુએ બધાને એક જ સરખું ફળ ખવડાવ્યું. એક જ ફળ નામ આપ્યું, બીજું કાંઈ આપ્યું. આમાં કાંઈ સ્ટેપ તો છે નહીં, એવું કોઈ નથી ને. ઘણી જગ્યાએ આપણે જઈએ ને તો હાથ સ્ટેપના બોધ કરવામાં આવે. તો પહેલા સ્ટેપમાં, બીજા સ્ટેપમાં, ત્રીજા સ્ટેપમાં હાથે જાય છે, હરકું ન થાય ત્યાં બીજે જાય, વળી પાછું એકડેકથી ચાલુ થાય. અહીંયા તો સાંગો પાંગ એક કામ પૂરું, એક જ કામ પૂરું, અને બીજી વખત બીજું કામ કરવાની જરૂર પણ પડતી નથી. કારણ કે આ નિરાંતમાં ભલે નિરાંત થઈ જાય. એટલે કીધું કે ભાઈ ડાળું મેલી એના ફળ શાખો. આ તો બોલ્યા છે નિરલબાઈ, અમને સદગુરુ ચરણમાં રાખો. અને જેણે જેણે સદગુરુનું ચરણ લીધું છે ને એના જ કામ થયા છે હો ભાઈ. અને સદગુરુના ચરણથી ક્યારેય વિહોણું ન થવું. કારણ કે આમાં ખોટ ખુવાર ને નુકસાન ક્યાંય તમને નથી, નફો જ છે. કેવલ ને કેવલ આ જન્મ મળ્યો છે ને, આ જન્મ સાર્થક કરવા માટે આ સદગુરુનું ચરણ લેવાનું છે. સતગુરુ મહારાજ